નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। તાપી જિલ્લા નામદાર કોર્ટ દ્વારા ખૂન કરવાની કોશિશ કરવાના પ્રકરણમાં આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી। તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી પૂતળા નજીક મહેશ મિશ્રા નામના ફરિયાદીને ચપ્પુથી ઈજા પહોંચાડી ખૂન કરવાની કોશિશ કરવામાં આવી હતી। જે પ્રકરણમાં નામદાર કોર્ટ દ્વારા આરોપી અબ્બાસ શાહ, અરમાન શાહ ફકીર રહે મખદુમનગર અને ઇમરાન રાહત ખાન પઠાણ રહે વ્યારાનાઓને 10 વર્ષની સજાને દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે। જે માહિતી સોમવારના રોજ 5 કલાકે મળી હતી। તાપી જિલ્લા શિક્ષણ કચેરી ખાતેથી પરિપત્ર તેમજ અન્ય મુદ્દા પર પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર વર્ષા વસાવા દ્વારા કલેક્ટર દ્વારા પાડવામાં આવેલ પરિપત્ર તેમજ અન્ય કામગીરી અંગે સોમવારના રોજ 2 કલાકે માહિતી આપવામાં આવી હતી। કલેક્ટર સાહેબ દ્વારા જે પત્ર પાઠવવામાં આવ્યું છે એમાં શાળા કક્ષાએ કોઈપણ પ્રકારની ધર્માંતરણની પ્રવૃત્તિ પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે કરવામાં ન આવે એ માટે કડક સૂચના આપવામાં આવી છે। અને શાળાના જે કેમ્પસ છે એમાં કોઈપણ પ્રકારના કોઈપણ ધર્મને લઈને કોઈક ઇમારત બનાવવામાં ના આવે એ માટે પણ સૂચના આપવામાં આવી છે અને શૈક્ષણિક કાર્ય પર જ ખાસ ભાર આપવામાં આવે એવું જણાવવામાં આવેલ છે। ઇમારતની વાત કરીએ તો જે હરિપુરા ગામ છે તેમાં શાળા કેમ્પસમાં ઇમારત હોવાની વાત છે, તેમાં તપાસ કરવામાં આવી છે તો તેમાં કંઈક તથ્ય કંઈક શું બહાર આવ્યું છે? હરિપુરા જે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળા 1973માં બનાવવામાં આવી છે એવી પ્રાથમિક તપાસમાં અમારા ધ્યાન પર આવેલું છે। અને આ જે જમીન છે એ ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી છે। એટલે અમારા ધ્યાન પર પ્રાથમિક તપાસમાં એવું આવ્યું છે કે આ જે શાળા છે એ શાળા પહેલાં જ આ ચર્ચ એ જગ્યા પર બનાવવામાં આવેલ હતું। ખાસ કરીને પરચુલી ગામ છે ઉચ્છલ તાલુકાનું, તેમાં વિદ્યાર્થીઓ પાસે પ્રાર્થના કરવામાં આવે છે, એ કઈ પ્રાર્થના છે, શું છે એમાં? પરચુલી શાળામાં પણ પ્રાથમિક તપાસમાં જે ધોરણ 2નું ટીચર્સ એડિશન છે એની જે પ્રેયર છે એ પ્રેયર કરવામાં આવે છે। અને એ પ્રેયર જે જ કરવામાં આવે છે એના વિશે કોઈ અલગ કોઈક ધર્મને લગતી પ્રાર્થના નથી કરવામાં આવી એવું ધ્યાન પર આવેલું છે। જિલ્લામાં શિક્ષકો દ્વારા ચોક્કસ ધર્મને લઈને જો કંઈક આ પ્રવૃત્તિ કરવામાં આવતી હશે, અગાઉ કંઈક ધ્યાનમાં આવ્યું અથવા હવે પછી એવું કંઈક ધ્યાનમાં આવશે તો શું કાર્યવાહી કરવાની? તમામ કલેક્ટર સરે જ્યારે આ પત્ર કર્યો ત્યારબાદ અમે તમામ શાળાના આચાર્ય અને મુખ્ય શિક્ષકશ્રીઓને કોઈ પણ ધર્મને અનુલક્ષીને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ કામ કરવામાં ન આવે એ માટે કડક સૂચનાઓ આપવામાં આવેલી છે। અને જો કોઈક શિક્ષક અથવા આચાર્ય દ્વારા આવી પ્રવૃત્તિમાં ભાગ લેવામાં આવશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તાપી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને બઢતી અપાઈ। તાપી જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બઢતી આપવામાં આવી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 11 કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે। જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના સિનિયર સિટીઝન હોલ ખાતે પૂર્વ મંત્રી અને ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે ભાજપના પૂર્વ મંત્રી અને હાલના બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર અને અન્ય આગેવાન વિક્રમ તરસાડિયા સહિતના હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રબુદ્ધ નાગરિક સન્માન સભા યોજાઈ હતી, જેમાં આગેવાનો હાજર રહ્યા હતા। જે માહિતી સોમવારના રોજ 12 કલાકે મળી હતી। સોંગઢ પોલીસે નમસ્તે સર્કલ નજીકથી બાઇક પર નશીલો પદાર્થ લઈ જતા ઈસમને ઝડપી લીધો। તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથકના માણસોએ સોંગઢ નગરના નમસ્તે સર્કલ નજીકથી બાઇક પર નશીલો પદાર્થ લઈ જતા પ્રકાશ ગામે ત્યાં ઝડપી લીધો છે, જેને પોલીસ મથક ખાતે લઈ જઈ કાર્યવાહી કરાઈ હતી। જે ગુનામાં 25,000ની બાઇક તેમજ નશીલો પદાર્થ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના દોણ ગામે ધારાસભ્ય દ્વારા મેળામાં હાજરી આપવામાં આવી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના દોણમાં ભગવતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું।
જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત દ્વારા હાજરી આપવામાં આવી હતી. બાદમાં ગામના આગેવાનો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગામના આગેવાનો હાજર રહ્યા હતા. જે માહિતી 11 કલાકે મળી હતી. ડોલવણ તાલુકાના પીપલવાડા ખાતે ચર્ચ પર ભલા ભરવાડ નામ લખવામાં આવતા વિરોધ કરાયો. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીપલવાડા નજીક આવેલ ચર્ચનું નામ ભલા ભરવાડ રાખવામાં આવતા ભરવાડ સમાજની લાગણી દુભાતા વિરોધ કરાયો હતો. બાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા નામ હટાવી દેવામાં આવતા મામલો શાંત પડ્યો હતો. તાપી જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તાપી જિલ્લાના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અક્ષય તૃતીયા નિમિત્તે લગ્ન પ્રસંગ વધુ થતા હોય, જેમાં બાળ લગ્ન થતા હોય તો જાણ કરવા માટે વિનંતી કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.